ભાજપ સરકાર પર સંત સમાજ અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી આ કૃત્યને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરી તેનો સખત વિરોધ કર્યો છે। આ ઘટના ગૌરક્ષા અને સંબંધિત કાયદા માટે ચાલતા લાંબા સમયના આંદોલનના સંદર્ભમાં બની છે। જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજને ગાય માતાની રક્ષા માટેના તેમના આંદોલનને લીધે ભાજપ સરકાર માટે આંખમાં કણા સમાન બની ગયા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ અને અન્ય સંતોની માફી નહીં માંગે ત્યાં સુધી આ મુદ્દે લડાઈ ચાલુ રહેશે। પક્ષના અધિકારીઓએ જણાવ્યું કે સનાતન ધર્મના ગૌરવ તરીકે ઓળખાતા શંકરાચાર્ય મહારાજ પરનો આ હુમલો અસહ્ય છે અને તેનો પૂરજોશમાં વિરોધ થશે। हिंदू धर्म भारतीय संस्कृतिना परम आदरणीय संत ज्योतिषपीठना शंकराचार्य श्री अविमुक्तेश्वरानंद महाराज जे रीते भाजप सरकार ने वारंवार अपील करता आव्या छे कि गौवंश हत्या पर प्रतिबंध मूकवामां आवे एवो कायदो बनाववामां आवे अने गौमांस वेचातुं बंध थाय एना उपर प्रतिबंध मूकवामां आवे आवी वारंवार अपील सरकार ने करी। एना माटेना कार्यक्रमों कर्या। एटला माटे थई भारतीय जनता पार्टीए अविमुक्तेश्वरानंद महाराज श्रीनु वारंवार अपमान कर्युं। थोड़ाक दिवस पहला एमनी धरपकड़ अटकायत करवामां आवी। एमनुं अपमान ए हिंदू धर्मनुं हिंदू समाजनुं अपमान छे। एटला माटे थई आजे भारतीय जनता पार्टीना आ दुस्साहसनी सामे आम आदमी पार्टी सूरत शहर द्वारा भारतीय जनता पार्टी अविमुक्तेश्वरानंद महाराजनी माफी मांगे, समग्र हिंदू समाजनी माफी मांगे ए मांग साथे પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની माफी ज्यां सुधी भाजप नहीं मांगे, हिंदू समाज ने माफी ज्यां सुधी भाजप नहीं मांगे, त्यां सुधी आ लड़ाई चालू रहेशे। जय श्री राम।